મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા પાર્કિંગમાં. બાઇક હતું એટલે અંદર સુધી આવવા દીધું, અધરવાઇઝ તો બહારથી જ જેવો બ્રિજ પૂરો થાય ને ત્યાં જ પાર્કિંગ છે રાઈટ સાઈડ, તો ત્યાં જ ગાડી પાર્ક કરવાની છે, બસ પાર્ક કરવાની છે. તમારે કોઈ બી વ્હીકલ હોય, 2 વ્હીલર હશે તો જ અંદર આવવા દેશે. તો મિત્રો આવું કોઈ પાર્કિંગ છે અને આ જ સીધો રસ્તો છે મંદિર જવા માટે. અને અહીંથી રૂકમણી મહેલ છે, સોનાની દ્વારકા તરીકે બનાવેલું છે, એનો રસ્તો છે. તો તમે બાઇક લઈને આવશો ને તો અહીંયા સુધી તમે આવી શકશો. તો મિત્રો બાઇકનો આ ફાયદો છે અને સામે જ વીઆઈપી પાર્કિંગ છે. તો ચાલો આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ. મિત્રો એક્ઝેક્ટલી બેટ દ્વારકા મંદિરના દર્શન કરીને જેવું આપણે એક્ઝિટ ગેટ પાસે નીકળશું ને, એક્ઝેક્ટ એની સામે જ રસ્તો જાય છે. આપણે અત્યારે જઈ રહ્યા છીએ સોનાની દ્વારકા. રૂકમણી મહેલ કરીને એક અહીંયા બનાવેલું છે આખું, અને ગોલ્ડન દરવાજો છે, આખું સોનાથી શણગારેલું હોય ને એવું લાગે છે. અને 2 થી 3 મિનિટનો જ રસ્તો છે. ચાલીને જશો તો જેવી સ્ટ્રીટ પૂરી થાય ને પહેલાં જ આવી જાય છે. અને ઇન બિટવીન તમારે કંઈ શોપિંગ કરવું હોય તો નાના બાળકોના રમકડા ને એ બધું તમને અહીંયા મળી રહેશે. થોડો નાસ્તો કરવો હોય તો લાઇટ નાસ્તો. ને અત્યારે એકદમ ગરમી છે તો શેરડીનો રસનું બહુ ચલણ સારું છે, તો એ બી સુગર કેન જ્યુસ તમે લઈ શકો છો. તો ચાલો આપણે ડાયરેક્ટલી રૂકમણી મહેલના દરવાજે મળીએ. મિત્રો પહેલો વ્યૂ કંઈ આવો છે એક્ઝેક્ટલી. અંદર 40 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે અંદર જવા માટે. અને મિત્રો અંદર જેવો એન્ટર થશો ને તો પહેલા જ રૂમની અંદર એકદમ લાઇટિંગની વચ્ચે કૃષ્ણ ભગવાન શેષનાગની ઉપર આરામ કરી રહ્યા છે એવી તકતી આપેલી છે. તો તમે ત્યાંથી જ તમને એવું લાગશે કે નહીં, આપણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા છીએ. અને તમે જુઓ ને ફરતે લાઇટિંગ અને આખું સોનાના મઢેલું છે એવું લાગે છે તમને. તો મિત્રો આની અંદર છે ને ટોટલ કૃષ્ણ ભગવાનની આખા જીવનકાળની વાત તકતી સ્વરૂપે આપેલી છે. અને આપણે કૃષ્ણ ભગવાનની લીલાઓ જોઈએ અને માણીએ. અને નાના બાળકો જે આવેલા હોય એના માટે સ્પેશિયલાઇઝ બહુ સારું છે, કેમ કે ઉપર બધી જ જગ્યાએ લખેલું છે તકતીની અંદર કે શું વસ્તુ દર્શાવે છે અને આ ક્યાં કૃષ્ણ ભગવાનના જીવનનો કયા ટાઈમનો સમય છે ને ત્યારે શું થયેલું હતું. તો બાળકો માટે ખાસ વિઝિટ કરવા જેવું છે. તો ચલો આપણે કૃષ્ણ ભગવાનનું જીવનકાળનું દર્શન કરીએ તકતી સ્વરૂપે. મંદિર ખૂબ જ સરસ છે, બહુ જ મજા આવી. આખી કૃષ્ણ ભગવાનની જીવનકાળનું બધી જ વસ્તુઓ કલાકૃતિ તરીકે દર્શાવે છે અને આપને દર્શન બી થાય છે. મિત્રો 4 ધામના બી દર્શન અહીંયા થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આગળ જતા 12 જ્યોતિર્લિંગના બી દર્શન થાય છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો તમારા મિત્ર સાથે, કે જેથી ઘરે બેઠા સોનાની દ્વારકા નગરીના દર્શન થઈ શકે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.